નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 10માં અર્ધીકરણ 1નો અભ્યાસ કરી રહ્યા છીએ અને આ અર્ધીકરણ 1માં સૌથી મહત્વનો તબક્કો એટલે કે પૂર્વ અવસ્થા 1નો અભ્યાસ આપણે ગયા લેક્ચર્સમાં કરી ચૂક્યા છીએ. પૂર્વાવસ્થા 1. તો આ પૂર્વાવસ્થા 1ને આપણે ફરીથી આકૃતિના મદદથી થોડું રિવિઝન કરીએ અને ત્યારબાદ આગળ વધીએ મિત્રો. તો સૌથી પહેલા માની લ્યો કે આ જે છે એ કોષ કેન્દ્ર પટલ છે, એની ફરતે એવું કહી શકાય કે કોષ આવેલો હોય છે અથવા તો કોષ રસ પટલ આવેલું હોય છે આ રીતે. હવે અહીં જોઈ શકાય છે કે કોષ કેન્દ્ર પટલ કે કોષમાં આપણે ફરીથી દોરીશું કઈ રીતના પ્રક્રિયાની શરૂઆતમાં જ્યારે કોષ કેન્દ્ર પટલ તૂટેલું હોતું નથી. તો આ કોષ કેન્દ્ર પટલ અતૂટ સ્વરૂપે. હવે આની અંદર શરૂઆતમાં રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે રંગસૂત્ર ચલિત દ્રવ્ય આવેલું હોય છે. એટલે શરૂઆતમાં આપણે આ રીતના રંગસૂત્ર દ્રવ્ય બતાવીશું. જ્યારે સૌ પ્રથમ અર્ધીકરણની શરૂઆત થાય છે ત્યારે ફરીથી આપણે કોષ બતાવીશું કે જેમાં એવું કહી શકાય કે રંગસૂત્ર દ્રવ્ય છે તેનું ઘનીકરણ થવાનું શરૂ થાય છે અને એ ઘનીકરણ થવાથી પાતળા દોરી જેવા રંગસૂત્રોનું નિર્માણ થાય છે. જોઈ શકાય છે પાતળા દોરી જેવા રંગસૂત્રનું નિર્માણ થાય છે અને આ પાતળા દોરી જેવા રંગસૂત્ર અંતે ફરીથી ઘનીકૃત થયેલા રંગસૂત્રમાં પરિણમે છે, જેને આપણે સંપૂર્ણ ઘનીકરણ અવસ્થા પણ કહી શકાય. તો અહીં આપણે બતાવીશું કે આ એક રંગસૂત્ર છે જે ઘનીકરણ પામેલું છે. આવી જ રીતે અહીં આ બીજું રંગસૂત્ર છે. તો અહીં સુધીનો જે તબક્કો હતો તેને આપણે લેપ્ટોટીલ એવું નામ આપેલું હતું. હવે આ લેપ્ટોટીલમાંથી આગળનો તબક્કો ઝાયગોટીલમાં આપણે જોયું કે પ્રત્યેક રંગસૂત્ર છે એ પોતપોતાની સમજાત રંગસૂત્રના સ્વરૂપે જોડમાં ગોઠવાય છે. તો અહીં આપણે દર્શાવીશું કે કઈ રીતના સાયલેપ્ટોનેબલ સંકુલનું નિર્માણ થાય છે. તો અહીં આપ જોઈ શકો છો કે અહીં રંગસૂત્ર છે એ ઓકે. તો મિત્રો અહીં સુધી જે લેપ્ટોટીલમાં થાય, હવે આગળની તબક્કા આને આપણે કહી શકાય લેપ્ટોટીલ. અહીંથી જે પ્રક્રિયા થાય છે એને આપણે કહીશું ઝાયગોટીલ. તો ઝાયગોટીલમાં આપણે જોયું કે સમજાત રંગસૂત્ર જોડમાં ગોઠવાય છે અને આ સમજાત રંગસૂત્ર જ્યારે જોડમાં ગોઠવાય છે ત્યારે આ રંગસૂત્રની જોડને જાળવી રાખવા માટે અહીં સાયલેપ્ટોનેબલ સંકુલની રચના થાય છે. એટલે કે આ જોડમાં આવેલા રંગસૂત્રના ફરતે પ્રોટીનના તંતુઓ વીંટાય અને સાયલેપ્ટોનેબલ સંકુલ રચાય છે. ત્યારબાદ આપણે જે થતી પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં આગળ જોયું કે કઈ રીતના બે રંગસૂત્ર જે જોડવાના જ રંગસૂત્ર છે એમની વચ્ચે વ્યતિકરણની શરૂઆત થાય છે. તો અહીં આપણે દર્શાવીશું વ્યતિકરણ થતા રંગસૂત્ર કે જેમાં મુખ્ય ઘટના છે એને આપણે એવું કહી શકીએ કે એ ઘટના પુનઃ સંયોજિત
કંઠિકાનું નિર્માણ થવાની છે. તો અહીં આપ જોઈ શકો છો કે બંને રંગસૂત્રો એક જ જોડના કે જે એકબીજાને વીંટળાય છે અને અહીં પુનઃસંયોજિત કંઠિકાનું નિર્માણ થાય છે. તો અહીંયા જે બને છે એ છે પુનઃસંયોજિત કંઠિકા. હવે આ પુનઃસંયોજિત કંઠિકા છે તેને આગળ લઈ જઈ આ જે બધી પ્રક્રિયા થાય છે આ પ્રક્રિયાને આપણે કહેશું, તો આ પ્રક્રિયાને આપણે નામ આપશું લેપ્ટોટીલ, ઝાયગોટીલ અને અહીંયા નામ આપશું પેકાઇટીલ. હવે આ પેકાઇટીલ બાદ આગળની જે પ્રક્રિયા થતી જોવા મળે છે એ પ્રક્રિયામાં શું થાય છે બરાબર ધ્યાન આપો મિત્રો. એ છે ડિપ્લોટીલમાં થતી પ્રક્રિયા કે જેમાં હજી આપણે કોષ કેન્દ્ર પટલને વિઘટિત થયેલું નહીં બતાવી શકીએ એટલે આપણે કોષ કેન્દ્ર પટલ બતાવીશું. અને અહીં વ્યતિકરણ પૂર્ણ થાય છે એટલે કે સમજાત રંગસૂત્રની રંગસૂત્રિકાઓ વચ્ચે જલિલ દ્રવ્યની અદલા બદલી થાય છે. એટલે આપ જોઈ શકો છો કે રેડ કલરના રંગસૂત્ર જે જોડવાનું એક છે એમાં બ્લુ કલરનો કેટલોક ભાગ છે ઘૂસી જાય છે અને બ્લુ કલરના રંગસૂત્રમાં આપ જોઈ શકો છો કે કેટલોક ભાગ રેડ કલરનો ઘૂસેલો જોવા મળે છે. તો આ રીતના અહીં જે થયું એ ઘટનાને આપણે કહીશું વ્યતિકરણની ઘટના. તો વ્યતિકરણ એ સૌથી અદ્ભુત ઘટના છે અર્ધીકરણ દરમિયાન જોવા મળતી, અને આ ઘટના જે સ્ટેજમાં થાય છે એ સ્ટેજને આપણે નામ આપીશું ડાય અથવા ડિપ્લોટીલ. હવે ડિપ્લોટીલ થયા બાદ જે આગળનો તબક્કો થાય છે એને આપણે કહીશું ડાયકાઇનેસિસ. આ ડાયકાઇનેસિસમાં શું થાય છે તો કે સૌથી પહેલા તો કોષ કેન્દ્ર પટલનું વિઘટન થાય છે એટલે હવેના કોષમાં આપણે કોષ કેન્દ્ર પટલ બતાવશું નહીં. બીજું, વ્યતિકરણ પામેલા રંગસૂત્રો સંપૂર્ણ ઘનીકૃત બને છે એટલે અહીં આપણે બતાવશું વ્યતિકરણ પામેલા રંગસૂત્ર. અને ત્રીજી ઘટના જે થાય છે એ ઘટના છે એસ તબક્કા દરમિયાન બેવડાયેલા જે તારા કેન્દ્ર છે એ તારા કેન્દ્ર પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. તો અહીં જોઈ શકાય છે કે વ્યતિકરણ પામેલા રંગસૂત્રો અને અહીં બતાવીશું આપણે તારા કેન્દ્ર જે પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ, આ છે દક્ષિણ ધ્રુવ તરફ, આ ઉત્તર ધ્રુવ તરફ ગતિ કરવાની શરૂ કરે છે. તો પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ તારા કેન્દ્રની ગતિ થવી, કોષ કેન્દ્ર પટલનું વિઘટન થવું, કોષીય અંગિકાઓ અદ્રશ્યમાન થવી, આ તમામ ઘટનાઓને સંયુક્ત રીતે ડાયકાઇનેસિસ કહી શકાય. તો આ હતું મિત્રો પૂર્વ અવસ્થા એક, જે પૂર્વ અવસ્થા અલગ અલગ 5 પેટા તબક્કાઓમાં વિભાજિત છે. એક લેપ્ટોટીલ, બીજું ઝાયગોટીલ, ત્રીજું પેકાઇટીલ, ચોથું ડિપ્લોટીલ અને પાંચમું ડાયકાઇનેસિસ. અને ડાયકાઇનેસિસ પ્રક્રિયાના અંતે આ પ્રકારના કોષ આપણને લિપજના સ્વરૂપે મળે છે. તો આ આકૃતિ દ્વારા સમગ્ર પૂર્વ અવસ્થા એકને મેં તમારી સમક્ષ પુનરાવર્તન કરેલું છે, સમગ્ર પૂર્વ અવસ્થા એકને રિપીટ કરેલી છે. હવે મેં તમને જે રીતના ગયા લેક્ચર્સમાં સૂચના આપેલી હતી એ પ્રમાણે તમામ તબક્કાઓ એટલે કે નેક્સ્ટ તબક્કો જે છે એ ભાજના અવસ્થા એક, એના પછીનો જે તબક્કો છે ભાજનોત્તર અવસ્થા એક, અને છેલ્લો તબક્કો અર્ધીકરણ એકનો છે એ છે અંત્યાવસ્થા એક. આ તબક્કાઓ તમારા માટે સંપૂર્ણ પુનરાવર્તન એટલે કે રિવિઝન રહેશે. ક્યારે કે જો તમે લોકોએ સંભાજનના તમામ તબક્કાઓનો અભ્યાસ વિગતવાર સમજીને કરેલો હશે તો સૌથી પહેલા આપણે એ ટાઇટલ આપીશું અર્ધીકરણ એક. અને આ અર્ધીકરણ એકમાં હમણાં જે ભણ્યા એને આપણે ટાઇટલ આપીશું પૂર્વાવસ્થા એક.
હવે જે ભણશું એને આપણે ટાઇટલ આપીશું ભાજનાવસ્થા 1. હવે આપ સર્વે જાણો છો કે પૂર્વાવસ્થા 1ના અંતે અહીં જે કોષ જોવા મળે છે એ કોષ કંઈક આવો જોવા મળે છે. કોષમાં કોષ કેન્દ્ર પટલ હોતું નથી. વ્યતિકરણ પામેલા રંગસૂત્ર જોવા મળે છે. અહીં જોઈ શકાય છે કે બંને રંગસૂત્ર છે એની અંદર સ્પષ્ટ રીતે વ્યતિકરણ થયેલું જોવા મળે છે. વ્યતિકરણ થયું એટલે રંગસૂત્રના જલિલ દ્રવ્યની અદલાબદલી થઈ ગઈ હોય છે. આ છે એ વ્યતિકરણ દર્શાવીએ છીએ આપણે. આ બંને છોડના જ રંગસૂત્ર છે. અહીં જલિલ દ્રવ્યની અદલાબદલી આપ જોઈ શકો છો આ રીતે. હવે મિત્રો અહીં ખાસ ધ્યાન આપો. ભાજના અવસ્થા 1માં શું થાય છે તો કે સૌથી પહેલા તો તારા કેન્દ્રમાંથી ત્રાક તંતુઓનું નિર્માણ. જે ઘટના સંપાદન સાથે મેચ થાય છે. હવે વિરુદ્ધ ધ્રુવના ત્રાક તંતુઓ સમજાત રંગસૂત્ર સાથે જોડાય છે. એટલે આપણે આગળની આકૃતિ ભાજના અવસ્થા 1માં દર્શાવવી હોય તો એવી દર્શાવી શકાય કે આ કોષ છે. આ કોષમાં આ બંને રંગસૂત્રો વિષુવવૃત્તીય તલ ઉપર ગોઠવાય છે એ વાત સાચી, પરંતુ એ રંગસૂત્ર જ્યારે વિષુવવૃત્તીય તલ ઉપર ગોઠવાય છે ત્યારે આપ જોઈ શકો છો કે અહીં વિરુદ્ધ ધ્રુવના ત્રાકતંતુઓ દ્વારા જોડાણ પામે છે. આ શબ્દ બહુ મહત્વનો છે. અહીં આપ જોઈ શકો છો કે બંને રંગસૂત્રોમાં વ્યતિકરણ થયેલું છે અને અહીં તારા કેન્દ્ર છે. હવે આ રંગસૂત્ર અહીંથી જોડાય છે, આ રંગસૂત્ર અહીંથી જોડાય છે. આ સિવાયના ત્રાકતંતુઓ પણ આપણે દર્શાવવા જરૂરી છે. આ રીતે તો અહીં વિરુદ્ધ ધ્રુવના ત્રાકતંતુઓ દ્વારા સમજાત રંગસૂત્ર જોડાય છે અને રંગસૂત્ર જોડમાં એટલે કે સમજાત સ્વરૂપે જોડ સ્વરૂપે વિષુવવૃત્તીય તલ પ્રદેશમાં ગોઠવાય ભાજન તલની રચના કરે છે. હવે અહીંયા બરાબર ધ્યાન આપો મિત્રો. સંભાજનમાં ભાજના અવસ્થામાં એક જ રંગસૂત્રની જાડાઈ ધરાવતું ભાજન તલની રચના થતી હતી અને એ એક જ રંગસૂત્રના બંને કાઇનેટોકોર સાથે વિરુદ્ધ ધ્રુવના ત્રાકતંતુઓ જોડાતા હતા. જ્યારે અહીં ભાજન તલની રચનામાં એકના બદલે એક જોડ રંગસૂત્રો ગોઠવાય છે. એટલે તમને સ્પષ્ટ રીતે સમજાવું તો અહીંયા દર્શાવું છું સંભાજન અને સાઈડમાં દર્શાવું છું અર્ધીકરણ. તમને એકદમ સ્પષ્ટ ખ્યાલ આવશે. સંભાજન અને અહીં દર્શાવું છું અર્ધીકરણ. એક આ બંનેની જે ભાજના અવસ્થા છે અહીંયા પણ આપણે લખીશું ભાજના અવસ્થા 1. તો ફરક એટલો છે કે આ કોષ છે, અહીંયા પણ આ કોષ છે. અહીં જે રંગસૂત્ર હતા એ રંગસૂત્રો એક જ સ્વરૂપે અહીંયા ગોઠવાતા હતા. એક જ રંગસૂત્ર ગોઠવાતું હતું. જ્યારે અહીં જે રંગસૂત્ર છે એ આ રીતના જોડના સ્વરૂપે ગોઠવાય છે. અહીં જોડના સ્વરૂપે ગોઠવાય છે. અહીં રંગસૂત્ર જે છે એ એક જ રંગસૂત્રનો બંને તકતીઓ
તારા કેન્દ્રથી જોડાયેલી રહેતી હતી આ રીતે. જ્યારે અહીં જોડના એક રંગસૂત્ર એક તરફ, બીજું રંગસૂત્ર બીજી તરફ. એટલે જોઈ શકાય છે મિત્રો કે અહીં ભાજન તલની જાડાઈ એક જ રંગસૂત્ર જેટલી હોય છે અને અહીં ભાજન તલની જાડાઈ એ એક જોડ રંગસૂત્ર જેટલી હોય છે, એટલે કે બે રંગસૂત્ર જેટલી જોવા મળે છે. તો આ જે છે એ ઘટના ક્યાં થાય છે? તો કે આ ઘટના થાય છે ભાજના અવસ્થા એકમાં. હવે જ્યારે બધા જ રંગસૂત્ર જોડમાં ભાજન તલ પર પ્રદેશમાં ગોઠવાઈ ગયા બાદ જે આગળની ઘટના ઘટે છે એ ઘટના છે ભાજલોત્તરા અવસ્થા 2. ભાજલોત્તરા અવસ્થા 2 માં જ્યારે રંગસૂત્ર છે એ ભાજન તલ ઉપર ગોઠવાયેલા હોય ત્યારે શું પરિસ્થિતિ થાય છે બરાબર જો. સૌથી પહેલી ઘટના જે ઘટે છે એ ઘટના કંઈક આવી છે. ત્રાક તંતુઓનું સંકોચન થાય છે. બીજી ઘટના છે એ સમજાત રંગસૂત્રની જોડના રંગસૂત્ર પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ સરકે છે. અને સૌથી મહત્વની ઘટના જે અહીંયા ઘટે છે મિત્રો એ છે કે રંગસૂત્ર અને સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી. વિભાજન થતું નથી કારણ કે એક જ રંગસૂત્રની બંને તકતીઓ કાઇનેટોકોર તકતીઓ ત્રાકતંતુથી જોડાયેલી નથી એટલે વિભાજન થતું નથી. એટલે અહીં જે પરિસ્થિતિ જોવા મળે છે એ પરિસ્થિતિ કંઈક આપણે અહીંયા દર્શાવીશું. અહીં આપણે નામ આપીશું ભાજનોત્તરા અવસ્થા 1. અહીં જે જોવા મળે છે કંઈક પરિસ્થિતિ આવી છે મિત્રો. વ્યતિકરણ દર્શાવવાનું ભૂલવાનું નહીં મિત્રો. સમજાત રંગસૂત્રના જોડના રંગસૂત્ર પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ સરક્યા હોય એવું અહીં દર્શાવાઈ રહ્યું છે મિત્રો. ત્રાકતંતુઓનું જોડાણ હજી પણ જોવા મળે છે. આ ત્રાકતંતુઓ છે. અહીંયા પણ આપણે હજી ત્રાકતંતુઓનું જોડાણ દર્શાવીશું આ રીતે. તો અહીં સમજાત રંગસૂત્રના જોડના રંગસૂત્ર પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ સરકે છે એવું ચોક્કસ રીતે તમે કહી શકો. અહીં મહત્વની ઘટના એ છે કે રંગસૂત્ર અને સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી. હવે ત્યારબાદ આવે છે એ છે અંત્યાવસ્થા 1. અંત્યાવસ્થા 1 માં શું થાય તો ફરીથી યાદ કરો મિત્રો. અહીં થશે રંગસૂત્રનું વિઘનીકરણ, ડીકન્ડેન્સેશન જેને તમે કહી શકો. એટલે રંગસૂત્ર સ્વરૂપનું રૂપાંતરણ થશે રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપમાં. રંગસૂત્ર જે ઘન સ્વરૂપ છે તેનું રૂપાંતરણ થશે રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપમાં. બીજું શું થશે તો કે કોષ કેન્દ્ર પટલનું નિર્માણ. ત્રીજું તો કે કોષીય અંગિકા દ્રશ્યમાન. તો આ પ્રકારની ઘટનાઓ થવાથી અહીં આપ જોઈ શકો છો કે જે કોષ છે એ કોષમાં ફરીથી આ પ્રકારની રચનાઓ રચાય છે. અહીં ફરીથી રંગસૂત્ર દ્રવ્યનું નિર્માણ જેની અંદર
દ્રવ્ય સ્વરૂપે રંગસૂત્ર આવેલા જોઈ શકાય છે આ રીતના. તો આ છે એ અંત્યાવસ્થા 1 છે. હવે આ અંત્યાવસ્થા 1 પૂર્ણ થતા આપણે એવું કહી શકાય કે અર્ધીકરણ 1 શું થયું છે? પૂર્ણ થયું છે. હવે મિત્રો બરાબર ધ્યાન આપો કે અર્ધીકરણ 1 પૂરું થયું છે. સમગ્ર અર્ધીકરણની પ્રક્રિયા પૂર્ણ થયેલી જોવા મળતી નથી. તો હવે જે શરૂ થાય છે એ છે અર્ધીકરણ 2. એટલે 1 અને 2 બંને પૂર્ણ થાય ત્યારે અર્ધીકરણનું એક ચક્ર પૂર્ણ થયું છે એવું તમે કહી શકો. પરંતુ એક એવી અવસ્થા આવે છે મિત્રો કે અહીં માની લો કે આપણે ગ્રાફ બનાવીએ કે આ સમય દરમિયાન જે ચાલે છે એને આપણે કહેશું અર્ધીકરણ 1. હવે અર્ધીકરણ 1 અહીંયા પૂર્ણ થઈ ગયું અને અહીંથી થોડાક સમય માટે એવી અવસ્થા આવે છે કે જે અવસ્થા દરમિયાન અર્ધીકરણ 2 શરૂ થયેલું હોતું નથી અને અહીંથી શરૂ થાય છે હવે અર્ધીકરણ 2. તો આપ જોઈ શકો છો કે અહીં રેડ કલરની જે અવસ્થા છે રેડ કલરનો સમયગાળો છે એ સમયગાળામાં અર્ધીકરણ 1 પૂર્ણ થઈ ગયું છે અને અર્ધીકરણ 2 શરૂ થયું નથી. તો આ સમયગાળો જે છે એટલે આપણે કહેશું ઇન્ટરકાઇલેસિસ. આ સમયગાળાને શું કહેશું આપણે? ઇન્ટરકાઇલેસિસ અથવા તો આંતરકોષ વિભાજન. આંતરકોષ વિભાજન અથવા ઇન્ટરકાઇલેસિસ એટલે બીજું કશું નવું નથી મિત્રો. અર્ધીકરણ 1 પૂર્ણ થઈ ગયું છે અને અર્ધીકરણ 2 શરૂ થયું નથી. આ વચ્ચેનો જે સમયગાળો મળે છે તેને કહેવામાં આવે છે ઇન્ટરકાઇલેસિસ અથવા તો આંતરકોષ વિભાજન. હવે આ આંતરકોષ વિભાજનના અંતે અર્ધીકરણ 2 ની શું થાય છે? શરૂઆત થાય છે. તો આજે આપણે શું ભણ્યા? આજે આપણે ભણ્યા અર્ધીકરણ 1 ના પૂર્વ અવસ્થા 1, ભાજલા અવસ્થા 1, ભાજલોત્તર અવસ્થા 1 અને અંત્ય અવસ્થા 1 ના અંતે શું થાય? કઈ રીતના અર્ધીકરણ 1 પૂર્ણ થાય? અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 વચ્ચેનો જે તબક્કો છે એને આપણે કીધું ઇન્ટરકાઇલેસિસ. હવે મિત્રો આવતા લેક્ચર્સમાં નેક્સ્ટ લેક્ચર્સમાં આપણે શરૂ કરીશું અર્ધીકરણ 2. જ્યારે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 બંને સંપૂર્ણ રીતે પૂર્ણ થાય ત્યારે જ માત્ર આપણે એવું કહી શકીએ કે અર્ધીકરણનું એક ચક્ર પૂર્ણ થયું છે. તો આ અર્ધીકરણ 1 પૂરું, ઇન્ટરકાઇલેસિસ. હવે શરૂ કરીશું આપણે અર્ધીકરણ 2. તો નેક્સ્ટ લેક્ચરથી મિત્રો આપણે ભણવાનું શરૂ કરીશું અર્ધીકરણ 2. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.